એનું અમલીકરણ નથી થતું અને એની પાછળનું કારણ છે આ ભ્રષ્ટાચાર, આવા છીંડા। આવું જ કંઈક સામે આવ્યું મહીસાગરના લુણાવાડામાં કે જ્યાં ધારાસભ્યએ રેડ પાડી કેવી રીતે ખેડૂતોને જે તુવેરનો જથ્થો આપવાનો હોય બિયારણ માટેનો એ બિયારણ વણ વપરાયેલું એક ઓફિસમાંથી ઝડપાયું। મહીસાગર જિલ્લાના ખેતીવાડી અધિકારીએ કોઈ પણ ખેડૂતને જાણ કરેલ નથી અને આ કિટ્સનું કોઈ પણ વિતરણ કરેલું નથી। હાલ એમના ગોડાઉનમાં આ માલ પડી રહેલો જ છે અને આ રીતે અમારા ગરીબ ખેડૂતોને મફત કીટ સરકાર તરફથી મળતી એ પણ ના આપી એમની આવકમાં ખરેખર નુકસાન કરેલું છે। મહીસાગર જિલ્લામાં NFSM મિનિકીટ યોજના હેઠળ તુવેરના બિયારણની ફાળવણી કરવામાં આવી હતી, જે 28 જૂનના રોજ અમને મળેલી હતી અને તેને તાલુકા કક્ષાએ વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે। અને આ જે મિનિકીટ છે એમાં જે 60 મિનિકીટ છે એનું વિતરણ બાકી છે અને જે ટોટલ જથ્થો હતો ને એ 1000 જેટલી સફેદ તુવેરની કીટ હતી અને 3500 જેવી લાલ તુવેરની બિયારણની કીટ હતી, જેમાં જે વધુ વરસાદ પડતા ખેડૂતોના વાવેતરના વિલંબના કારણે